ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તાની બાજુની તરફ ચાલવા માટે બ્લોક નાખવાની કામગીરી કરી છે, પરંતુ આ બ્લોક નાખ્યા બાદ આજુબાજુના વિસ્તારોમાં ચોમાસામાં ઘાસ ઉગી જવાની ઘટનાઓ પણ સામે આવે છે। ભાવનગર શહેરના જવાહર મેદાન બહારની તરફ મસમોટો ખર્ચે વોકિંગ માટે બ્લોક મહાનગરપાલિકાએ નાખીને વોકિંગ ઝોન બનાવવામાં આવેલ, પરંતુ હાલમાં બ્લોકની આસપાસના વિસ્તારમાં ઘાસ ઉગી ગયેલું નિહાળવા મળ્યું છે। જો કે ઘાસ ઉગતું હોય તો લાખો રૂપિયાનો ખર્ચ કરવાનું કારણ શું, તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે। આ ઉગી નીકળેલા ઘાસને દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા ક્યારે કરાવશે, તે પ્રશ્ન પણ લોકોમાંથી ઉઠી રહ્યો છે।